આપણા JBMIS નું હરિયા કોલેજ કેમ્પસમાં ગ્રેજ્યુએશનનો પ્રોગ્રામ હતો. હવે એનું ઇન્વાઇટ જે છે હું તમારા કોઈમાંથી એક વોટ્સએપમાં નાખી દઈશ. એમાં ઇન્વાઇટર્સના નામ, ટ્રસ્ટીના નામ, આપણા જે ચીફ ગેસ્ટ છે એમના નામ, બધાના નામ લખેલા હતા. આપણે સ્કૂલમાં ઓબ્વિયસલી જે ગ્રેજ્યુએટ થાય એ લોકોને કાળા રોબ્સ આપે ને હેટ, અને જે ડિગ્નેટરીઝ હતા આપણા જે ટ્રસ્ટીઓ છે, જે મેઇન ચીફ ગેસ્ટ છે, એ લોકો માટે આપણે પર્પલ રોબ્સ રાખેલા કે ભાઈ દે વિલ ડ્રેસ અપ એન્ડ ગીવ અવોર્ડ્સ. હવે આપણા જે HOD છે ડોક્ટર અજય શાહ, એમણે પેલા એક પરિમલભાઈનું ઇન્ટ્રોડક્શન આપ્યું એઝ મેમ્બર ઓફ ટ્રસ્ટ બોર્ડ. હી ઇઝ નોટ અ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ. એના પછી હવે ના બી પાડી કે ધીસ ઇઝ નોટ કરેક્ટ. એમણે જિનેશભાઈ ફૂલચંદ શાહ, જે રમણીકભાઈના સાળા સાહેબ છે, એમને ઇન્ટ્રોડ્યુસ કરાવ્યા એઝ મેમ્બર ઓફ ધ ટ્રસ્ટ બોર્ડ, અને એમને એ જ પર્પલ રોબ્સ પહેરાવીને સ્ટેજ ઉપર બોલાવ્યા, વિચ ઇઝ નોટ કરેક્ટ. અમે ના બી પાડી કે આ તમે એમને ન બોલાવી શકો, કારણ કે આપણા ટ્રસ્ટમાં એ કંઈ નથી. અને અમને સાંભળવામાં, અમે અહીંયા જામનગરમાં ઘણો સમયથી છે, તો અમને એમ જાણવામાં મળ્યું છે કે જિનેશભાઈ ફૂલચંદ શાહ, એમણે ઓશવાડ એકેડમી, જે આપણી OSRS ની પ્રોપર્ટી છે, ઓશવાડ સમાજની, એ પ્રોપર્ટી ભાડે આપી દીધી હતી બીજા કોઈ બહારના ને. પછી સમાજના બધા આગેવાનો આવીને એમને કઢાવી. એના પછી એક છાત્રાલય છે આપણી, એક છાત્રાલય છે દિગ્વિજય પ્લોટ, આઈ એમ નોટ શ્યોર ક્યાં આગળ, એની જગ્યા એમણે એવી શિફતથી, જે ઓરિજિનલ ટ્રસ્ટનું નામ છે, એમણે ને 4-5 બીજા લોકોએ બહુ સિમિલર નામનું ટ્રસ્ટ કરી અને કે આ પ્રોપર્ટી આ ટ્રસ્ટમાં ટ્રાન્સફર કરી નાખો. જે પણ આપણા સમાજના આગેવાનોએ બંધ કર્યું. એમના પણ અણગણિત ક્રિમિનલ કેસીસ છે, ચેક બાઉન્સીસ કેસીસ છે. એટલે આપણે જ્યારે 45-50 યર્સથી કારકિર્દી કરીને એક બ્રાન્ડ નેમ બનાવ્યું હોય અને આવા કોઈને આપણે સ્ટેજ ઉપર બોલાવીએ ટુ ગીવ અવે અ ગિફ્ટ ટુ ગ્રેજ્યુએશન લોકોને, હી ઇઝ નોબડી ઇન ધ ટ્રસ્ટ, એ કોઈ કમિટીમાં નથી, એમની ઓળખાણ એ જ છે કે રમણીકભાઈના સાળા છે, અને એમને કોઈ કાળે કાંઈ ઇન્વિટેશન એઝ અ નોર્મલ ગેસ્ટ હતું. નોર્મલ ગેસ્ટને તમે બોલાવો તો બીજા બધા ગેસ્ટને ખોટું ન લાગે કે આમ કરે છે ને. આપણે આવા લોકો સાથે જોડાઈ જ ન શકીએ. એમનું નામ આપણી સંસ્થા સાથે જોડાય તો આપણા નામ બગડે. અને આપણે આ રિક્વેસ્ટ કરેલી તો બિચારા HOD એ દબાવમાં છે કે શું, એમણે ન ઉતાર્યા, એમણે ફંક્શન જ સ્ટોપ કરાવી નાખ્યું. આપણે કીધું તમે એમને નહીં, બીજા કોઈ આગળ કરાવો, તમે પોતે અવોર્ડ્સ આપી નાખો, પણ એમને આ ખોટું ઇન્ટ્રોડક્શન છે તો એ વસ્તુ બંધ ન કરી, એને કારણે આખું આપણું ફંક્શન સ્ટોપ થઈ ગયું. તો એ માણસ, કોઈ પણ માણસ જેને બેઝિક સેલ્ફ રિસ્પેક્ટ હોય ને, એ માણસ પોતે સ્ટેજ ઉપરથી ઉતરી જાય. રાઈટ? આટલું બધું જોતું હોય તો માણસ ઉતરી જાય. એ ન ઉતર્યા, તે ન જ ઉતર્યા. પોલીસને બોલાવી, ન છૂટકે બોલાવી પડી, કારણ કે એક જ્યારે તમે વિચારો કે બહુ માણસે આટલી મહેનત કરીને કમાણી કરી હોય અને દિલેર કેવું કે હું મારા પર નહીં, હું સમાજ માટે સારા કામે વાપરીશ, અને એમનું નામને કારણે આજે ગમે એટલા ડોનેશન્સ આપણે કર્યા હોય, ઓરિજિનલ આજની તારીખે પણ તમે મને કયો કોલેજ તમે કઈ કયો છો જામનગરમાં? હરિયા કોલેજ બોલો છો ને? તો એ નામની કઈ કિંમત હોય, એની કારકિર્દી હોય, કેટલા વર્ષે શું બન્યું, તમે ગમે એવા એરા ગેરાને બોલાવી એને સ્ટેજ ઉપર ચડાવી દો ને એમનું નામ એસોસિએટ કરો તો આપણા પર છાંટા ન ઉડે. તો ન છૂટકે અમારે આ કરવું પડ્યું, અને અમે રિક્વેસ્ટ બી કર્યું. અમે મિસિસ નેહલ મેડમ પલાને બી કીધું કે તમે કેમ્પસ ડિરેક્ટર છો, તમે અજયભાઈને રિક્વેસ્ટ કરો કે ધીસ ઇઝ નોટ કરેક્ટ. પણ એ ન ઉતર્યા, તે ન જ ઉતર્યા. અને આઈ એમ સો સોરી કે તમારી સાથે આ રીતે વાત કરવું પડે. અમે કઈ સેલિબ્રેટ કરતા હોય તો, અને આમાં તમે પૂછો છે એટલે કહું છું કે અમારા જે મેનેજિંગ ટ્રસ્ટી છે રમણીકભાઈ, અમને હમણાં હાલમાં ખબર પડી છે, સાધના ટ્રાન્સપોર્ટ વાળા, એ એમના પરમ મિત્ર હતા. એમની વિધવાબેન ની એમની વિધવા વાઇફ વર્ષાબેન, બેસ્ટ ફ્રેન્ડની વાઇફ ન કરે. નારાયણ, તમારા કોઈ બેસ્ટ ફ્રેન્ડને કઈ થઈ જાય તો તમે એમની વાઇફને સહાયતા કરો. એમણે એમની જગ્યા વેચી મારી, પોતાના નામે કરી વેચી મારી, અને કોઈ ટ્રસ્ટીને, કોઈ ટ્રસ્ટ બોર્ડમાં જાણ નથી કરી. એમની FIR ચાલુ છે, એમના પર કેસીસ ચાલુ છે, ક્રિમિનલ કેસ. હજી પણ 27 જૂનના 2025માં એમનો કેસ ચાલુ છે. વાત ત્યાં નથી અટકતી. મને કહેતા બહુ દુઃખ થાય છે કે એ આપણા સ્ટાફને, જેમ કે એક જીપાલ પટેલ કરીને છે, આપણો CEO છે, એ છે, હા, એને અને આપણા કેટલાય અણગણિત સ્ટાફને પોતાના પર્સનલ કામે ક્રિમિનલ કેસ માટે ત્યાં મોકલે. તો તમે વિચાર કરો આપણા સંસ્થાનું નામ કેટલું બગડે. અને રમણીકભાઈએ એ પણ વાત નથી કરી કે ઈ આજની ઓશવાડ શિક્ષણ રાજ સંઘની છે, અને ઈ મારે પર્સનલ મારા ઉપર એક્સેપ્ટ છે. આ ટ્રસ્ટ લગતી કોઈ વાત નથી. આ ટ્રસ્ટ જુદું ટ્રસ્ટ છે. ઓશવાડ એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક કેવી રીતે થઈ? બોર્ડના નિર્ણય અનુસાર આ કામ થયેલું છે. અરજી કરવી છે અને બધાને ભાવથી જ આપ્યા છે અને રજીસ્ટ્રેશન કરાયેલું છે. અરજી મંજૂર થઈ ગઈ છે? અરજી ક્યારે થઈ હતી?
અરજી હમણાં થઈ છે. વિવાદ થયા પછી તારીખ 25 એપ્રિલના રોજ જે અમારા MBMCA કોલેજનો સર્ટિફિકેટ વિતરણ કાર્યક્રમ હતો, એ કાર્યક્રમમાં જીજ્ઞા આર્યા દ્વારા જે ડિસ્ટર્બન્સ ઊભું કરવામાં આવ્યું હતું એના રેફરન્સમાં ઘણા મીડિયામાં જે વસ્તુ આવ્યા હતા, અથવા તો માને કે ભાઈ ઘણા કવરેજ આવ્યું હતું, એના રેફરન્સમાં આજરોજ એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રસ્ટ દ્વારા બધા ટ્રસ્ટીઓ 9 ટ્રસ્ટીઓ હાજર હતા, એવી રીતના બધા હેડ્સ હાજર હતા અને સ્ટાફ મેમ્બરો દ્વારા જે અમારા તરફથી જે ક્લિયરિફિકેશન દેવાનું હતું એ આજરોજ આપવા માટે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. અમારે જે વાત કહેવાની હતી એ આપ લોકોને ઘણી બધી જગ્યાએ રાઇટિંગમાં અને ઘણી બધી જગ્યાએ ઓરલી કહી દેવામાં આવેલી છે. અને બીજી વસ્તુ એ કહેવાની છે કે આ બનાવ છે એ કદાચ સંસ્થા માટે એ કદાચ એક સારો બનાવ ન કહી શકાય, નવો બનાવ ન બનવો જોઈએ. એના માટેના કદાચ કોઈ લીગલ એક્શન બી કદાચ લેવાના થશે તો ડેફિનેટલી બધા ટ્રસ્ટીઓ ભેગા થઈને લીગલ એક્શન એમાં લેવામાં આવશે. થેન્ક યુ. કાર્યક્રમમાં થોડી અણછાજતું વર્તન કે અણગમતી વસ્તુઓ બનેલી હતી તો અવસર એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક કેવી રીતના થઈ, પ્રશ્ન જેનો જવાબ એ છે. અવસર એજ્યુકેશન ટ્રસ્ટમાં દિનેશભાઈની નિમણૂક છે એ સ્પેશિયલ ઇન્વેન્ટિવ તરીકે થઈ છે. એનો ઈમેલ થ્રુ એને જાણ કરવામાં આવી છે. એનો ઈમેલ બધા ટ્રસ્ટીઓને ગયો છે. હા, ના ના, એ પણ તમે એની સીસી કાઢી તમે એક ત્યારે રેકોર્ડ પારસભાઈ તમે મને મળજો કે ભાઈ એમાં જયંતિભાઈને મેળો નથી પડ્યો, એ આપણે બે ભાઈઓ ચેક કરી લઈશું, આજે ચેક કરી લઈશું. ઓકે, એક આને બતાવી દો, પેલા પારસભાઈને બતાવી દો. એક મિનિટ